ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડી અને આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે। આવી ગયા ને? ચાલો તો આપણે પ્રાર્થના બોલશું। ચાલો તો હાથ જોડીને આંખો બંધ કરો। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। ઓમ શાંતિ શાંતિ। ચલો આખું ખોલ નાખો, મોઢે હાથ ફેરવી દો, બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। ચલો આજનું ગુલાબ બનાવશું આપણે જોઈએ આજ કોણ મસ્ત તૈયાર છે ને આવ્યું છે। મારે જોવું પડશે હો, મારે જોવું પડે કોણ મસ્ત તૈયાર છે ને આવ્યું છે। દક્ષભાઈ ઊભા ચાલો લક્ષુભાઈ ઊભા થાવ। ચાલો લક્ષુભાઈ જો મસ્ત તૈયાર થઈને આવ્યા છે, તેલ આંજર પાવડર બધું મસ્ત હો, યુનિફોર્મ બધું પહેરીને આવ્યા છે। તો ચાલો લક્ષુભાઈને 5 ગુલાબ આપી દો। 1 2 3 4 5। કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ। ચાલો બેસી જાઓ લક્ષુભાઈ। આજે કેવો વાર છે? પણ કાલ રવિવાર હતો, તો રવિવાર પછી કયો વાર આવે? કયો વાર આવે? રવિવાર પછી સોમવાર આવે। રજા થાય ને એટલે સોમવાર યાદ રાખવાનું, સમજ્યા હો? ચાલો સોમવાર છે ને આજ, તો સોમવાર આપણે સુખડી બનાવવાની હોય। શું બનાવવાની હોય? ચાલો તો સુખડી બનાવી નાખું। ચાલો તો આજ છે સોમવાર, તો બાળકો માટે સુખડી બનાવવાની છે। તો સવારનો નાસ્તો સુખડી છે, તો સુખડીની તૈયારી કરી નાખીએ। અને જો અહીંયા સવારનો સુખડી છે અને બપોરનો છે થેપલા અને તુવેરદાળનો લચકો। તો ચાલો એની પણ તૈયારી કરી નાખીએ। ચાલો માટે સુખડી બનાવી રેડી રાખી છે, તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ। ચાલો બધા માથા ઉપર હાથ રાખો। ડીશું રેડી કરી નાખી છે, સુખડી રેડી કરી બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે। તો ચાલો સવારનો નાસ્તો આપી દઈએ। ચાલો તો બાળકોને સુખડી આપી દીધી છે ને બાળકો બધા સુખડી ખાઈ લે। જોતી હોય તો કહેજો। તો આપણે બપોરનો નાસ્તો રેડી કરી લીધો છે। જો અહીંયા મસ્ત આપણે થેપલા રેડી કરી લીધા છે અને અહીંયા મસ્ત જો આપણે દાળ બનાવીને રેડી રાખી દીધી છે। હજી બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ નથી થયો, પણ આપણે નાસ્તો રેડી કરી નાખ્યો છે અને ટીચર લઈ ગયા છે બાળકોને પ્રવૃત્તિ કરાવવા। તો ચાલો જોઈએ શું પ્રવૃત્તિ કરાવે। ચાલો તો આવી ગયા છીએ આપણે બગીચામાં। અહીંયા મસ્ત જો આપણે બકાલું વાવી દીધું છે। જો આમ જો અહીંયા છે ને આ છે ચોરા, આ મસ્ત આપણે ચોરા વાવ્યા છે। જો અહીંયા ગુવાર વાવ્યો છે અને આ છે વાલોર, આ વાલોર વાવી છે। જો આ મોટી મોટી વાલોર થઈ ગઈ છે, ચોરા થઈ ગયા છે અને અહીંયા ગુવાર થઈ ગયો છે। અને ઓલી કોર છે ને જો દૂધી અને ગલકાના વેલા થઈ ગયા છે। અને આમ જો આ પોપૈયું છે, પોપૈયું એટલું મોટું થઈ ગયું છે। અને આમ જો આ છે સેતુરી અને આ ઝાડ છે આપણું પાડીજાતનું ઝાડું। અને જો આ સેતુરી છે, ઝાડવા બધા જો અહીંયા પોપૈયું બહુ મોટું થઈ ગયું છે। અને જો અહીંયા મસ્ત છે ને આપણે ટમેટા પણ મસ્ત મોટા થઈ ગયા છે। જો આટલા બધા ટમેટા જો મોટા થશે ને તો એ શિયાળો આવી જશે અને નકરા ટમેટા આવશે। અને અહીંયા છે આપણે રીંગણા વાવ્યા છે। ચાલો જો આ મસ્ત જો અહીંયા છે ને આપણે રીંગણા છે, આ રીંગણી વાવી છે। જો આ બધી રીંગણી જ છે અને અહીંયા રીંગણી જ છે, આ બધી રીંગણી વાવી છે। આવું બધું કાંઈક આપણે કિચન ગાર્ડન ને બગીચો ને બધું ભેગું છે, કેમ કે ઝાડવા વાવ્યા છે અને ફ્રૂટ વાવ્યું છે, ઝાડવા વાવ્યા છે। અને આમ જો આપણે આ સરગવો વાવ્યો છે, સરગવો એટલો મોટો થઈ ગયો છે। જો અહીંયા બિલ્લી છે, આપણે ઝાડવા ને બકાલું શાકભાજી બધું વાવ્યું છે એટલે બધું કામ આવે। અને અહીંયા જો પાત્રા બનાવી, પાત્રા કહેવાય, પાત્રા ન બનાવી, આ એનું ઝાડ છે ને આવું કંઈક છે બધું। આવા ઝાડવા વાવ્યા છે આપણે, મસ્ત કિચન ગાર્ડન ને બગીચો બનાવ્યો છે ને બધો એને આમ જો વેલ તો જો ઠેઠ લીમડાની ઉપર થઈ ગઈ, 2 ઝાડવા ભેગા થઈ ગયા એટલી વેલ વધી છે। ચાલો થોડું ઘણું હવે કામકાજ થઈ જાય। આ તો તમને બતાવ્યું કે આટલું ઉગ્યું છે ને જો ગુંદો મોટો થઈ ગયો છે। જો ગુંદો એટલો મોટો મસ્ત થઈ ગયો છે। ચાલો હવે જાય ટીચર પ્રવૃત્તિ કરાવે છે ત્યાં। ચાલો તો જો બાળકોને છે ને વારના નામ પાકા કરવામાં આવે છે ને એમાં આવતા તહેવારોના નામ શીખવાડવામાં આવે છે। જો બાળકો બધા કારતક માગસર લઈને ઊભા રહી ગયા છે અને જો એનો વિડીયો ઉતારવાનો છે। અને જો આપણે પણ આ
ગુજરાતી મહિનાના નામ ને એ બધું શીખવાડવાનું છે. તો ચાલો બાળકોને પેલા લાઈનમાં ઊભા રાખી દે પછી બોલાવીએ. ચાલો તો જો બાળકો બધા મહિનાના નામ લઈને ઊભા છે અને આલકોર બધા તહેવારોના નામ ઊભા છે એટલે એક પછી એક બાળક બોલશે. સરસ. થર્ડ છે ને એમાં હો. ચાલો આપણે ઝાડ દોર્યું એમાં શું શું ગોઠવું? ડાળખી, ફૂલ અને બીજું પાંદડા. મજા આવી? તાલી પાડી દ્યો. ફૂલ બનાવી દ્યો. ચાલો તો જો બાળકો દાળ ને થેપલા બપોરનો નાસ્તો છે તો બાળકો જો દાળ અને થેપલા ખાઈ રહ્યા છે. ચાલો બધા ફિનિશ કરો હો. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને દાળ થેપલા આપી દીધા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગ સાથે.